फ्रेंड्स आज આપણે ભીંડાનું શાક બનાવવાનું છે છાશવાળું ખાટું તો આપણે એની રીત જોઈ લઈએ। તમે આજે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો। તમને મારા નવા વિડિયો જોવા મળશે। બેલ આઇકનને તમે દબાવી દેજો। તો ફ્રેન્ડ્સ આજે આપણે છાશવાળા ભીંડાનું શાક બનાવીશું। તમારું સ્વાગત છે મારી ચેનલમાં। તમે હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો તમે કરી દેજો તો તમને નવા વિડિયો જોવા મળશે। तो चलो આપણે ભીંડાનું છાશવાળું શાક બનાવીએ। मैं પહેલેથી 2 થી 3 ટેબલસ્પૂન ગરમ કરવા તેલ મૂકી દીધું છે। ભીંડાનું શાક છે એટલે આપણે થોડું વધારે તેલ મૂકશું, નહીં તો આપણો ભીંડો એકદમ ડ્રાય થઈ જશે। તો થોડું તેલ આવી ગયું છે તો આપણે એમાં રાઈ નાખીશું। 1 ટીસ્પૂન રાઈ નાખવાની છે। રાઈનો ટેસ્ટ બહુ સરસ આવે છે છાશવાળા ભીંડામાં। अर्धी टीस्पून આપણે એમાં જીરું નાખવાનું છે। 2 થી 3 ચપટી આપણે હિંગ નાખીશું। अर्धी टीस्पून હળદર નાખીશું। હવે આપણે આમાં ભીંડો એડ કરી દેવાનો છે। આપણે આમાં હજી મીઠું નાખવાનું નથી। મીઠું આપણે લાસ્ટમાં નાખવાનું છે, નહીં તો આપણો ભીંડો ચીકણો થઈ જશે। એક વખત આવી રીતે તમે જરૂર ટ્રાય કરજો। મીઠું નાખવાનું નથી અત્યારે। શાક में બધું મિક્સ કરી દીધું છે। થોડું અમથું ચડે ગેસ ઉપર પછી આપણે આવી રીતે લોઢીની ઉપર તવી મૂકી દેવાની છે, એટલે આપણું ભીંડાનું શાક નીચેથી બળી નહીં જાય અને એકદમ કાળું નહીં પડે। હવે આ થોડુંક સોફ્ટ થઈ ગયું છે, એમાં આપણે મસાલા કરી દઈશું। अर्धी टीस्पून આપણે લાલ મરચું નાખી દેવાનું છે। अर्धी टीस्पून ધાણા જીરું પાવડર નાખી દેવાનું છે। હવે આને હલાવવાનું નથી, એમ નામ રહેવા દેવાનું છે। પછી આપણે એને હલાવીશું। થોડું મરચું હવે થોડું ભીંડા સાથે મિક્સ થઈ ગયું છે અને હવે આપણે એને હલાવી લેશું। હવે આપણે આમાં 2 થી 3 ઘૂંટડા માટે છાશ નાખવાની છે। 2 થી 3 ઘૂંટડા જ નાખવાની છે, વધારે નાખવાની નથી, નહીં તો આપણું ભીંડાનું શાક ખાટું થઈ જશે। હવે આને 5 થી 10 મિનિટ માટે આપણે ચડવા દઈશું। હજી આપણે આમાં મીઠું નાખવાનું નથી। તેલ છૂટું પડી ગયું છે, છાશ નાખી એટલે એકદમ તેલ એકદમ છૂટું પડી ગયું છે। હવે આપણે આમાં મીઠું એડ કરવાનું છે। પહેલાં મીઠું એડ કરવાનું નથી, નહીં તો આપણા ભીંડાનું શાક એકદમ ચીકણું થશે, લાળવાળું। હવે મીઠું એડ કરવાનું છે। સ્વાદ અનુસાર આપણે મીઠું નાખીશું। મિત્રો આવી રીતે આ તમે છાશવાળા ભીંડાનું ખાટું છાશ બનાવશો તો ખાવાની ખૂબ મજા આવે। તમે આમાં લસણની ચટણી એડ પણ કરી શકો છો। મેં આમાં લસણની ચટણી એડ નથી કરી, તમે આમાં લસણ પણ નાખી શકો છો। હવે આપણે આને થોડી વાર માટે ચડવા દઈશું, પછી આપણે નીચે ઉતારી લેવાનું છે। આપણું શાક હવે એકદમ ચડી ગયું છે, એકદમ તેલ પણ છૂટું પડી ગયું છે, તો આપણે હવે એને એક બાઉલમાં કાઢી લઈશું। ભીંડાનું શાક બનીને રેડી થઈ ગયું છે, એક બાઉલમાં મેં કાઢી લીધું છે। મિત્રો આવી રીતે તમે ભીંડાનું શાક બનાવશો તો એકદમ પરફેક્ટ સરસ ખાવાની મજા આવશે અને પરફેક્ટ માપ સાથે થશે। તમે હજી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ શેર અને લાઇક કરી દેજો, તો તમને મારા નવા વિડીયો જોવા મળશે।